જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં। તો સવારમાં ઉઠીને આજે 8 વાગ્યામાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો। તો તમને ટાઈમે બતાવી દઉં, આજ 8:02 થઈ વ્લોગ આવી ગયો બધો કમ્પ્લીટ ટાઈમે। તો બસ અત્યારે સવારમાં ઉઠી ગયા ને આજે જવાનું છે ને એક ભાઈબંધની ત્યાં છે, કેમ કે આજે ત્યાં જમવાનું ને છે। તો મારે જવાનું છે, કિરણભાઈને જવાનું છે। કિરણભાઈ ઉઠી ગયા ને? મારા ભાભી ને કિરણભાઈ જો બેસી ગયા ને આજે છે ને સવારમાં થોડો વરસાદ આવી ગયો તો વહેલો 4 વાગે આવ્યો તો, પછી એની પહેલા આવ્યો હતો। તો બાકી તો છે ને હવે જરીક શરદી આજ મોટી પડી ગઈ, તાવ જેવું તો નથી પણ શરદી થઈ ગઈ। અને મારા પપ્પાને છે ને હજી મારી મમ્મી શા કરવાનું બાકી લાગે નહીં મમ્મી? જય માતાજી। હજી પથારીયું ઘરમાં પડ્યું, હાલો બાકી તો નીકળીએ ભાઈબંધની ત્યાં। ત્યારે છે ને આવી ગયો અમારા ભાઈબંધની ત્યાં, પિયુષભાઈની ત્યાં। હું પિયુષભાઈ હારું ને? તો પિયુષભાઈ ત્યાં છે ને ગોરબાપા હારું ને? ગોરબાપા આવી ગયા અત્યારે દક્ષિણા લેવા। તો બાકી તો અત્યારે છે ને હવે પિયુષભાઈ ને આજે અમારે જમણવારની છે, તો બધું અત્યારે છે ને સુધારવાનું છે। તો મારા વિજય કાકા આવી ગયા, આમાં રમેશભાઈ છે। રમેશભાઈ હારું ને? હાલો પછી હવે કિરણભાઈ તો છે હમણાં છે ને ભાઈનો ધબધપાટી બોલાવી દઈએ હાલો। તો બાકી તો અત્યારે ટમેટા સુધારી નાખીએ, બકાલું મોરવાનું કામ કરતો હતો એ બધું પૂરું થઈ ગયું। અને છે ને શાક પણ છે ને હવે બની ગયું। અમારા ગામના કંદોઈ કાનભાઈ છે ને જો રાંધવા માંડ્યા। ના હવે કોઈ મેન કંદોઈ નથી, કાંગભાઈ પણ આવો બધો શાક મસ્ત મજાનું બટેટાનું બને। અને રમેશભાઈ ની બધા છે ને ગામમાં ગયા ઘેરે, તો હું આખરે આટો મારી જાઉં, દવા પીવાની છે તો પી આવું। ઘેરે આવી ગયો તો ઘેરે આવીને ખરાબ બિસ્કિટ ખાઈ લીધા। અહીંયાને છે ને તાવ આવે કે જો આમાં દવા છે, કાલે સાંજે આમાંથી પીધી હતી, તો અટાણીને જ પીવાની હવે, કેમ કે તાવ ઉતરી ગયો હવે। ચાલો હવે નીકળીએ પિયુષભાઈ ત્યાં। પિયુષભાઈ છે ને શર્ટ બદલાઈ એવા કમ્પ્લીટ, કેમ કે આજે છે ને જમણવારી વાત છે, પિયુષભાઈ ને બેન છે ને તેડવા આવે ને એટલા માટે। તો બાકી તો હું પિયુષભાઈ સારું ને? જરીક હવે વાળ ઓરાવી નહીં ખાવ તો સારું લાગે, તો શર્ટ બદલાઈ એવા વાળ ઓરાવવાનું બાકી છે। બાપુ બધો જમણવાર પૂરો થઈ ગયો અને બધા અમે જમવા બેસી ગયા। પિયુષભાઈ આજ પાટા પાડી નાખશો, આ જો ને કિરણભાઈ ને દઉં કાંઈ બે અમે લઈ લીધું, અને હાર્દિકભાઈ ભાત જ ડાયરેક્ટ સોરે નાખ્યો, પેલા ખાઈ ગયો જાતી બચ્યું, એટલે હવે છે ને ડાયરેક્ટ ભાત જ ખાય। અને બાકીના આ બધા બેસી ગયા જમવા। હવે પિયુષભાઈ ને વારો આવ્યો નહીં, હજી બટકો ભર્યો જ, ગાંગભાઈ ને કઈ ના લઈ લીધા। અને બાલુભાઈ જો ખાવા માંડ્યા હવે। હાલો તો હવે જમી લઈએ, અને છે ને અહીંયાથી શરૂઆત કરી। અત્યારે જમી લીધા અને જમીને જો આ બે થાળીઓ લૂસવાનું। એ તમે ખાધી હતી તમારી થાળીઓ લૂસો કે બધાની લૂસો? હેલા તમે ખાધું તમારી થાળી? કેમ કે સેલે છે ને કલેદા હોય ને તો જ ભેગું થાય બધે। કે રમેશભાઈ ખોટી વાત છે એ તારે હમણાં હવે ટૂંક સમયમાં રમેશભાઈને બધાને કલેદાની જરૂર પડશે નહીં? હાર્દિકભાઈ મારા કાકો થારી હોય ઓલે લૂસે, એ તો આગળ ધોઈ નાખે, એમાં કંઈ વાંધો નથી, મારા કાકો ધોઈ નાખે કે નહીં કાકા? કાકીની હજી વાર છે। બધે કલેદા હોય ને એ જો હેઠવાળો ઠલાવવા આવ્યા છેલ્લે કોણ વધે એ તમારે જોઈ લેવાનું। પિયુષભાઈ વ્યવસ્થિત રીતે કામ પૂરું થઈ ગયું ને, છેલ્લો જે હેઠવાળો નાખવાનો હોય ને એ નાખવા આવી ગયા। બાકી અહીંથી પાણી ફેરવી લ્યા, પાણી હતું એટલે ટોપમાં પાણી ફેરવી લીધું, અને કિરણભાઈ રિક્ષા લઈને આવી ગયા હતા, હેઠવાળો નાખી દીધો કમ્પ્લીટ રીતે। બાકી હાલો ઘેરે નીકળીએ। ત્યાંથી અત્યારે ઘેર આવી ગયો, જરીક તાવ હતો તાવ અત્યારે થોડોક ઉતરી ગયો। અને હું આજ જરીક શરદીની હું છે, રીનાબેન તમને છે ને આજ રીનાબેનની શરદીની હું છે, અને આવી ગયો તો કૂતરાના રોટલા લેવા। તો આગળ રોટલા લઈને મંદિરે નાખ્યા પછી, કેમ કે ઘેરે આવીને આરામ કરવાનો છે, અને આજે એક જગ્યાએ સેવા કરવા હાટું જવાનું છે, તો એ આખરી હું તમને છેલ્લે સુધી વ્લોગમાં બના રહ્યો જણાવી દઈ। તો બાકી તો છે ને હાઈજર નીકળવાનું છે, કાયડો કૂતરો જોઈ તો મારે યાર ખાટલે બેસી ગયો। તો હાલો તમને માતાજીના મંદિરે જઈને દર્શન કરાવી દઉં, કૂતરાના રોટલા બધી જગ્યાએ નાખી દઉં। તો બસ અત્યારે માતાજીના મંદિરે પહોંચી ગયો, માતાજીના તમે દર્શન કરી લો। 6-7 કિલો જતા હો, કૂતરાના રોટલા નાખી આવ્યો, અહીંના બધા કૂતરાના રોટલા નાખી દીધા। અને માતાજીના દીવો છે ને અત્યારે પ્રગટેલ છે, પણ હજી મોટા કોડિયામાં હોય ને એમાં નથી,
તો એમાં પ્રગટાવી દઉં ફટાફટ. જો મોટા દીવામાં દિવાલ પૂરી અને દીવો પણ પ્રગટાવી દીધો છે અને મંત્ર પણ લાઇટ બંધ હતી ઉપરથી એટલે ચાલુ થઈ ગયું, લાઇટ આવી હતી. અને છે ને મંદિરે આવો ને તમે કોઈ વિડીયો જોઈને તો અહીંયા ટાંકીમાં છે ને અગરબત્તી જે અહીંયા વધિયારનું હોય ને તમે અગરબત્તી કરી ને વધે નહીં આ ટાંકીમાં નાખી દીધો, કેમ કે ચોમાસું છે ને એટલે વરસાદની પલળી ન જાય એટલા માટે. મંદિરેથી અત્યારે પૂગી ગયા દુકાને મારા પપ્પાને હું ચા પીવા અને હમણાં તો કાંઈ માલ આવી છે બિલના ફાફડા ફાટે હમણાં તો, કેમ કે કાંઈ એટલા બિસ્કિટ લીધા આજ એટલા માલ લીધો હતી આમાં ગોઠવી દીધો બધામાં. બાપુ હુઈને આવતા રહ્યા કેમ કે અમારે બધાને નાઇટમાં જવાનું છે ને તે બાપુ અત્યારે હુઈને ઉઠીને આવતા રહ્યા અને મારે હજી હુવાનો વારો નથી આવ્યો. મારા પપ્પા ચા પી આવે ને પછી ઘેર જઈને કહું કે ક્યાં જવાનું છે એ બાકી કન્ટિન્યુ બ્લોગમાં બિના રહ્યા હું તમને છેલ્લે કહી જ દઈ. અને હજી બાકી છે આયા આવતો રહ્યો. હું તો કે નહીં બપોરે તું હું તો બાપુ તો હુતો હતો હાલ એ હુઈને ભાગી ગયો અને અહીંયા હજી હુવાનો વારો નથી આવ્યો. કામ કરું ખાઈને બાપુ તો વહી આવ્યા હતા હુઈ ગયા. અહીંયા હુવાનો વારો નથી વાલો હવે દુકાને મારા પપ્પા ચા પી આવે પછી કહી દઈ તમને ક્યાં જવાનું છે એ. હવે હું તમને રાહ નથી જોરાવતો કેમ કે હજી ઘેર જવામાં થોડીક વાર લાગી જાય. ઘેર જઈને હજી નાવાનું છે, નાઈને ઘડીક વાર હુવાનું છે, મજા નથી તો એ તમારા માટે સ્પેશિયલ જાઉં છું. નકર હજી કેન્સલ કરી નાખી પણ વ્લોગ ઉતારવાનો છે ને તમને બધાને થોડુંક નવીન બતાડું એટલા માટે જવાનું છે. સેવા કરવા જાય અહીંયા અને આ બોલો ને એવા હાટો પંખી બંધ કરી દીધી નકર આટલી અવાજમાં પવન જ આવે. તો અમારે છે ને જવાનું છે બધાને પરબ ધામ કેમ કે અમારે બધાને જવાનું છે સેવા કરવા અહીંયા. નીરવભાઈ અમારી આખી ટીમ આવે એમાંથી એકાદા 2 મેમ્બર જ નથી તો એ તમને બધું કાલના વ્લોગમાં જડી જશે. કોણ જાઉં કેટલા વ્યક્તિ જાઉં એ બધા કાલના વ્લોગમાં તમે જોવા આવી જઈજો. ને આજનો વ્લોગ હવે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે કાલે આપણે પરબ જાઉં એને બધે ત્યાંનું દર્શન કરાવી થાય છે એટલા. બાકી અમારે બધાની સેવા કરવા જવાની છે. તો બાકી તો આજનો વ્લોગ આવ્યો હતી. વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો. ચેનલમાં નવા હોય તો જય માતાજી કમેન્ટ કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તમને મળું બીજા વ્લોગમાં, ત્યાર સુધી બધાને જય માતાજી. હાલો બાય બાય. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો બાય બાય.